આપણે આપણા આધ્યાત્મિક જર્નીમાં, આપણે આપણી આધ્યાત્મિક યાત્રામાં કેટલી પ્રગતિ કરી રહ્યા છીએ, આગળ વધીએ છીએ, પાછળ આવે શું કરીએ છીએ, એના માટે જીવનમાં એક ગુરુની જરૂર હોય છે. ગુરુના મહત્વ માટે એક સુંદર પ્રસંગ તમને શ્રવણ કરાવું તો પંચતંત્રનો એક બહુ સરસ પ્રસંગ આવે કે એક વખત એક ગાય ચરતા ચરતા જંગલમાં ખોવાઈ ગઈ. અને જ્યારે એ ગાય જંગલમાં ગઈ તો જંગલમાં એવા મધ વચ્ચે જંગલમાં ખોવાઈ ગઈ કે એને રસ્તો મળે નહીં કે હવે હું પાછી આવું કેવી રીતે. અને એટલામાં એક સિંહ ત્યાં આવ્યો. અને જ્યાં સિંહ ત્યાં આવ્યો તો સિંહ તો જોઈને ખુશ થઈ ગયો કે આજે મને મારું ભોજન મળી ગયું. ગાયે સિંહને જોયું કે અરે સિંહ પોતે ઊભો છે. ગાય ગભરાઈ ગઈ, ગાય ભાગવા લાગી. આગળ ગાય ભાગે, પાછળ સિંહ ભાગે, આગળ ગાય ભાગે, પાછળ સિંહ ભાગે. અને બંને ભાગતા ભાગતા કાદવમાં પડી ગયા. જ્યાં કીચડમાં કાદવમાં ફસાયા. ગાય ગભરાય કે ગાય પ્રયત્ન કરે કે અરે હું જરાક બાચીને ભાગી જાઉં. અને સિંહ કહે કે મને એક મોકો મળે અને હું આ ગાયને પકડીને ગાયનો શિકાર કરી લઉં. બંને પ્રયત્નો કરે, બંને હાથ પગ ચલાવે, પણ જેટલા વધારે પ્રયત્ન કરે કાદવમાં એટલા વધારે ફસતા જાય. થોડી વાર થઈ તો બંને થાક્યા કે હવે પ્રયત્ન કરવા જેવું કંઈ રહ્યું નથી. જેટલા વધારે પ્રયત્ન કરીએ છીએ એટલા વધારે અંદર ફસાઈએ છીએ. 2, 4, 5 કલાક થઈ ગયા. સાંજનો સમય થયો અને જે ગાય એકદમ ગભરાયેલી હતી, જે ગાય એકદમ ડરેલી હતી, હવે એકદમ હસવા લાગી. પેલા સિંહને થયું કે અરે તારી મૃત્યુ તારી સામે ઊભી છે, સિંહ સામે ઊભો છે, મને એક મોકો મળશે, હું તને ખાઈ જઈશ. હવે તું આટલી ખુશ કેમ થાય છે, તું આટલું કેમ હસે છે? તો ત્યારે એ ગાયે પૂછ્યું કે સિંહ, તારો કોઈ માલિક છે ખરો? તો સિંહ કે અરે હું જંગલનો રાજા છું, રાજા. મારો કોઈ માલિક ના હોય, મારાથી ઉપર કોઈ હોય જ નહીં. તારો કોઈ માલિક છે? તો એ ગાય કે હા સિંહ ભાઈ, મારો માલિક છે, મારો ગોવાળિયો છે, મારો ગ્વાલ છે. સાંજનો સમય થઈ ગયો છે, હજુ ઘરે નથી ગઈ તો એ શોધતા શોધતા લાકડી લેતા લેતા આવશે. મને જોશે કે અહીંયા ફસાઈ ગઈ છું તો મને બચાવીને લઈ જશે, પણ તને બચાવવા આવશે કોણ? અને થયું પણ એવું કે જ્યારે સાંજનો સમય થયો તો એ ગોવાળિયો પોતાનો લાકડી લઈને અવાજ કરતા કરતા આવ્યો. જોયું કે ગાય અને સિંહ બંને ફસાયેલા છે અને પોતાની ગાયને લઈને બચાવીને લઈ ગયો, પણ એ સિંહનો કોઈ માલિક નહોતો તો એ ત્યાં કાદવમાં ફસાયેલો રહી ગયો. એ જ પ્રકારે જીવનમાં ગુરુ હોય તો જેમ એ ગાય એ કાદવમાં ફસાઈ ગઈ તો એનો ગોવાળિયો એને રહી ગયો, એ જ પ્રકારે આપણા જીવનમાં પણ વલ્લભ હોય, ગુરુ હોય તો જીવનમાં ક્યાંક અટકાયા હોઈએ તો ગુરુ આવીને આપણું રક્ષણ કરી દે. એટલે જીવનમાં હોવું ગુરુ બહુ જરૂરી છે. અને આપણા બધાના ગુરુ તો એ જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્ય શ્રી મહાપ્રભુજી એ આપણા બધાના ગુરુ છે. એક વર્યો શ્રી ગોપીજન વલ્લભ નહીં સ્વામી બીજો, કે શ્રી વલ્લભનો દ્રઢ આશ્રય કરીએ તો જીવનમાં ક્યારેય તકલીફ આવે નહીં. તો શ્રી મહાપ્રભુજીનું આધિ ભૌતિક સ્વરૂપ એક ગુરુનું, એક આચાર્યનું છે. આપશ્રીનું આધ્યાત્મિક સ્વરૂપ એ સ્વયં ઠાકોરજીનું છે. વસ્તુતઃ કૃષ્ણ એવો કે આપણા ત્યાં ઠાકોરજીમાં અને મહાપ્રભુજીમાં ક્યારેય કોઈ ભેદ જોવામાં આવતો નથી. કોઈ સુરદાસીને પૂછે કે તમે શ્રી મહાપ્રભુજીના, ઠાકોરજીના કીર્તન અલગ અલગ કેમ નથી કર્યા, બંનેના કીર્તન એક જ કેમ કર્યા? તો સુરદાસજી કહેતા કે યેહી તેહી તેહી યહી કછુ નહીં સંદેહ, ન્યારો દેખતો તો ન્યારો ગાતો, યહ દોનો તો એક ही है. કે આપણા પુષ્ટિ ભક્તિ માર્ગમાં શ્રી મહાપ્રભુજીમાં અને શ્રી ઠાકોરજીમાં ક્યારેય ભેદ જોવામાં આવ્યો જ નથી. મર્યાદા માર્ગમાં ભેદ બતાવે, ગુરુ ગોવિંદ દો ખડે કિસકો લાગુ પાય, બલિહારી ગુરુદેવ કી ગોવિંદીઓ બતાય. કે એમાં ગુરુ અને ગોવિંદમાં ભેદ બતાવવામાં આવે છે કે ગુરુ અને ગોવિંદમાં ગુરુનું સ્થાન મોટું. કેમ? કેમ કે ગુરુની કૃપાથી ગોવિંદ મળ્યા છે. પણ પુષ્ટિમાં તો યેહી તેહી તેહી યહી કછુ નહીં સંદેહ, કે આપણા તો ગુરુ પણ વલ્લભ છે અને આપણા ઠાકોરજી પણ વલ્લભ છે. આપણામાં ઠાકોરજીમાં અને વલ્લભમાં ક્યારેય ભેદ જોવામાં આવતા જ નથી. અનેકાનેક પ્રસંગો આવે, અનેકાનેક પ્રમાણ પણ આ વાતના મળે છે. અને એવમ જો ઘણી વખત ચર્ચા થાય
કે આપણે બધા શ્રી મહાપ્રભુજીને ઠાકુરજી કહીએ, પૂર્ણ પુરુષોત્તમ કહીએ, કેમ કે આપણા ગુરુ છે એટલે, પણ એટલે નહીં, કેમ કે આપણા ત્યાં અનેક શાસ્ત્રમાં પ્રમાણ આવે છે કે જે શ્રી મહાપ્રભુજી છે એ પૂર્ણ પુરુષોત્તમનું સ્વરૂપ છે. અગ્નિ પુરાણમાં, ભવિષ્ય પુરાણમાં, બ્રહ્મ પુરાણમાં અનેક જગ્યાએ આજ્ઞા થાય છે. અગ્નિરૂપો દ્વિજાચાર્ય ભવિષ્યામીવ ભૂતલે શ્રી વલ્લભ અગ્નિરૂપસ્ય સાદ વિઠ્ઠલ પુરુષોત્તમ, કે કલિકાલમાં બે સ્વરૂપ એવા પ્રગટ થશે જે સ્વયં પૂર્ણ પુરુષોત્તમના સ્વરૂપ, એક શ્રી મહાપ્રભુજીનું અને એક શ્રી વિઠ્ઠલનાથજીનું. તો શ્રી મહાપ્રભુજીનું જે આધ્યાત્મિક સ્વરૂપ છે એ છે પૂર્ણ પુરુષોત્તમ ઠાકુરજીનું. પછી આવે આધિભૌતિક સ્વરૂપ, આધિદેવિક સ્વરૂપ. આધિભૌતિક સ્વરૂપ આપશ્રીનું પૂર્ણ પુરુષોત્તમ ગુરુનું, આચાર્યનું. આધ્યાત્મિક સ્વરૂપ આપશ્રીનું ઠાકુરજીનું. અને જ્યારે આધિદેવિક સ્વરૂપની વાત આવે તો હમણાં જ જ્યારે ચર્ચા કરી કે જ્યારે પુષ્ટિ માર્ગના પંચતત્વ જ્યારે ભૂતલ પર પધાર્યા તો સ્વામીજી સ્વરૂપ સ્વયં મહાપ્રભુજી પધાર્યા છે. કે શ્રી મહાપ્રભુજીનું આધિદેવિક શુદ્ધ પુષ્ટિનું કોઈ સ્વરૂપ હોય તો સૌંદર્યમ હૃદયમ ગતમ પ્રગતમ ત્રિગુણ ભાવાત્મકમ, કે એ જે સ્વામીજીનો જે ભાવ છે એ ભાવ શ્રી મહાપ્રભુજીનું છે. સ્વામીજીનું સ્વરૂપ એ શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ છે. આગળ અનેક શ્રી મહાપ્રભુજીના ગુણગાન માટે અનેક પ્રસંગો છે. શ્રી મહાપ્રભુજીના ગુણગાન માટે અનેક સ્તોત્ર છે, પણ એમાં સૌથી મુખ્ય સ્વરૂપ જે સમજવાનું આવે તો એમાં ગુસાઈજી આજ્ઞા કરે કે આનંદ પરમાનંદ શ્રી કૃષ્ણસ્ય કૃપાનિધિ, કે શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ કેવું છે કે આનંદ સ્વરૂપ પરમાનંદ સ્વરૂપ છે, કે આપશ્રીનું સ્વરૂપ એકદમ આનંદ સ્વરૂપ છે. જો આનંદ પણ અનેક પ્રકારના આનંદ હોય, આનંદના પણ ઘણા પ્રકાર છે. વિષયાનંદ, ગણિતાનંદ, અગણિતાનંદ, ભજનાનંદ, કે જે આનંદ કોઈ વિષય પૂરતો હોય. આપણે કંઈક કાર્ય કરીએ અને એ કાર્ય કરવાથી આનંદ આવે, આપણે આપણા ઇન્દ્રિયો દ્વારા કોઈ આનંદ કરતા હોઈએ એને વિષયાનંદ કહેવાય. એવો કોઈ આનંદ કરીએ કે જેનો એક માપ છે, કે એ અમુક માપ પૂરતો આનંદ છે, એ ગણિતાનંદ છે. કે કોઈ માપમાં જ્યારે ગણિત હોય કે આ આટલો જ આનંદ છે, એક માપ પૂરતો આનંદ હોય એને ગણિત આનંદ કહેવાય. પણ એવો આનંદ કે જે આનંદ આપણે પ્રભુની સેવામાં કરતા હોઈએ, જ્યારે ઠાકોરજીની સેવા કરીએ રોમ રોમમાં એવો આનંદ પ્રગટ થાય, એ જે આનંદ છે એ અગણિતાનંદ છે, ભજનાનંદ છે. કે એ આનંદનો કોઈ માપ જ નથી. એટલો બધો આનંદ હોય કે આપણો એ આનંદ માય જ નહીં. એટલે અહીંયા શ્રી મહાપ્રભુજી માટે કહેવાયું છે કે મહાપ્રભુજી એવા આનંદ સ્વરૂપ છે કે આપણે મહાપ્રભુજીના દર્શન કરીએ, મહાપ્રભુજીના ગુણગાન કરીએ, કે મહાપ્રભુજીના વંશના બાળકોને વલ્લભકુલને મળીએ તો મળવા માત્રમાં આપણા અંદર આનંદ પ્રગટ થઈ જાય. ઘણી વખત તમે જોજો કે તમે બહુ ચિંતામાં હો, બહુ ટેન્શનમાં હો, મનમાં બહુ બધા પ્રશ્નો ચાલતા હોય, પણ જ્યાં કોઈ પણ મંદિરમાં, હવેલીમાં જાઓ ને ક્યાં કોઈ વલ્લભકુલના દર્શન થાય, વલ્લભકુલનો સંસ્પર્શ થાય તો એ દર્શન કરવા માત્રમાં હૃદયમાં એવું આનંદ પ્રગટ થઈ જાય કે બધી ચિંતાઓ દૂર થઈ જાય. કેમ કે આપણે આનંદ સ્વરૂપને મળી રહ્યા છીએ, તો આનંદ સ્વરૂપને મળીએ તો હૃદયમાં પણ આનંદ જ પ્રગટ થાય.